જય બળિયાદેવ મહારાજ ચાપડ ગામના અમે સર્વ ભાવિ ભક્તોએ બધા ભેગા મળી અને 20 વર્ષ જૂનું જે મંદિર હતું અમારું એની નવીન કરી એને જીર્ણોદ્ધાર કરી અને નવીન મંદિર બનાવ્યું છે અને સમસ્ત ગ્રામજનો તેમજ આજુબાજુ લોકોએ એની અંદર દાન આપેલ છે અને આજે અહીંયા આગળ ભંડારાનું આયોજન કરી અને મંદિરનું આજે ઉદ્ઘાટન કર્યું છે અને એની અંદર 3000 થી 3500 માણસ આજે બળિયાદેવ મહારાજનું કહીએ તો જ્યાંથી 20 વર્ષ પહેલાં અહીંયા આગળ આ ગ્રાઉન્ડ પર બળિયાદેવ મહારાજનું થયું ત્યાર પછી ગામનો ઘણું એવી પ્રગતિ થઈ છે. દરેક સમાજની અંદર અમે કહીએ તો એકતાનો એક માહોલ છે. દરેક સમાજ ભાઈચારાથી રહે છે. ચાપડ ગામમાં બળિયાદેવનું મંદિરની સ્થાપના કરી છે આજે, એટલે અમે ભંડારો રાખ્યો છે અને ચાપડ ગામના ભેગા થઈને આજે 2500 થી 3000 માણસ અહીંયા આવ્યા છે અને એમને જમણવાની વ્યવસ્થા કરેલી છે. મંદિરનું નિર્માણ એવી રીતે થયું કે અહીંયા પહેલાં નાનું મંદિર હતું બળિયા બાપજીનું અને ચાપડના બધા સમક્ષ ભેગા થઈને બળિયા બાપજીનું મંદિર બાંધ્યું છે. એના લીધે બધા ભેગા થયા છે આજે ભંડારા. કેટલો વિશ્વાસ તમે ધરાવો છો? વિશ્વાસ બળિયા બાપજીનું મંદિર બાંધ્યું, અમારું નાનું મંદિર હતું ત્યાંથી અમને વિશ્વાસ હતો કે અમે આ મંદિર મોટું કરીએ અને અમને આનંદ હતો કે મોટું મંદિર થાય એ વિશે અમારે મનને વિશ્વાસ હતો કે આ મંદિરનું કામ થશે.